હાલો બધાય પનીર બની ગયું સીતારામ અમારા તો હાલો બધાય પાલક તો આજનો વિડિયો સીતારામ રામ રામ દાયરા બધાને ઢોર ને નખાઈ ગયું વાહિના થઈ ગયા મેઘરાજે ખાય હવે પરું પરું ખાતા શીખી ગયો 2 મહિના થઈ ગયો હલો 1.5-2 મહિના ગાયને નાખી દીધું હા તો ધીરે ધીરે જઈએ છીએ હું કામકાજ કરે કઈ ચલિયા મારે કે કઈ કામ કરે કઈ રોગે રોગે બેઠી પાક્યું હું કરતી બેઠી है नई रीति इंडोर तो न થઈ શકતી अगर आई सकती पर आज इंडोर देखाती ने चाहे करती है चाहे करे लगो चाहे करे दूध नाडवा आई घर नो काम हुई घर नो काम न डोके दूध वाहे जाए भरण भरण करो सीताराम जय श्री कृष्ण नमो नारायण दायरा ने केम छो बेटा तो 8:30 થઈ ગયા आज से मार साहेब नो मोड़ू થઈ ગયું ને અટાણમાં દૂધ ને હસવાના સાહેબની જવાબદારી મારી હોય ને કૃષ્ણા ને ગેતા બધે વાહીદા રાખવા અમારે ધોમ કરવાનું હોય હા પછી દૂધ પી લઈને તો ઉપાડી ને પછી વળી દહીં ને દહીં વાળા હાથ દે સાહેબ વાળા તો દૂધે બગડી જાય દહીં રાખી લઈ જો આજ લસ્સી કર્યું દહીં તમે કાલે રાખ્યું તો કોઈ લસ્સી ન બને હમણાં કેરીના રસવાળી છે કેરી ખાવાની હોય सीजन से थी हाँ काले मेहमान आया था हाँ आरती ने आया था ने केरियो देवा આપણે તો હોય કેરીઓ ને લુગડા જોડ ને બધું હોય હાલો બધાય કઈ ખાવા દૂધ ખાવા તો સાહ મે મૂકી દીધી અને જો પાડી કયુક ની રાયડું નાખે ને સાહ નો મૂકું ને ત્યાં સુધી ને હખ નો થાય जो खाने जो आ खाने खाधु न आ घर नी पाड़ी ने खा मूकवानुं आमा थोड़ा खरना पोड़ा नाखी दे हूँ एटले खाई जाए पलरी जाए ने एटले खाई जाए नकर इने ता सुधी कोई सेन न आवे पाड़ी ने साह पीवरावी दीधी ने जो हूँ आई से वाड़ी में आई से पालक लेवा पालक रहे तो ठीक से थोड़ो घणो तो शाक बनावशुं तो अमारे तल नो ढगलो आडो आव्यो तो हूँ तमने तले बताडूं अमे तल काढी लीधा एने पर 3-4 दी थई गया तो अमारे के अमारा तल से तल ने अमे धारे दई दीधी एटले कूसो कसरो होय तो निकળી जाय अर्धा तल अमारा ठावका था अर्धा अमारे हाव पारवा था तो पालक लई आवी पालक एटलो जेड़ो खाली 2 થી 3 છોડવા હતા कई जाजो नतो एने 6-7 महीना थई गया पालक वाव्यो तो एने तो कई बहु जाजो नत मळ्यो तो आपणे डूंगरी टमेटू ने पालक नी ग्रेवी जेवुं कर नाख्युं हालो तो हवे घरे जाई पालक लईने जो आवती री घरे अने पालक सुधारी नाख्यो पालक बाफवाय मूकी दीधो अने आ दूध छे दूध ने अमारे पनीर बनाववानुं छे
પાલક પનીરનું શાક બનાવીએ. થોડુંક લીંબુ નાખી દઈએ એટલે દૂધ ફાટી જાય. ને પનીર બની જાય. તો આ જો પનીર નકરું થવા માંડ્યું ખટાશને હિસાબે. તો પનીર બની ગયું. હવે આપણે સાદા કપડામાં આને ગાળી લઈ અને વજન મૂકી દઈ ને ઘડીક આપણે ફ્રીઝરમાં રાખી દઈ એટલે ઠંડુ થઈ જાય. તો જો પનીર બની ગયું કમ્પ્લીટ. આ પાણી આખું અલગ થઈ ગયું. હાવ આ પનીર બની ગયું. તો જો અમારું પનીર તૈયાર થઈ ગયું. અને ગાયનું દૂધ હતું એટલે ઓછું બન્યું. ભેંસનું દૂધ હોય તો વધારે બને. અને તેલ ગરમ મૂકી દીધું અને આ સાતડી લઈએ તેલમાં. ડુંગળીની ગ્રેવી. પછી અમે પાલક બાફી લીધો હતો. પાલકની પણ અમે ગ્રેવી બનાવી લીધી. રોટલા બની જાય એટલે આપણે શાક વઘારી નાખીએ. રસોઈ પણ અમારે સારું છે. બધું ભેગું છે. પાલક પનીરનું શાક. શાક વઘારી નાખી. તજ, લવિંગ, બાદિયા, તાજપત્ર, લીમડો વઘાણી નાખી દઈ. તેલમાં તડકો મારી દઈ. ડુંગળીની ગ્રેવી નાખી દઈ. તો ગ્રેવી ચડી ગઈ. હવે નાખી દઈએ આપણે બધા મસાલા. 2 ચમચી ધાણા જીરાને ભૂકાની નાખીએ. આપણે કઈ રેસીપી નથી દેતા હો. આ તો શાક બનાવ્યું ને. આ છે ગરમ મસાલો. ઘરનો મસાલો દરેલો છે. આ છે હળદર. ચટણી નાખી દેવું. નાની ચમચી છે એટલે આપણે અડધી ચમચી નાખીએ. મીઠું નાખી દઈએ થોડું. હવે પાલકની ગ્રેવી નાખી દઈએ. એને ફૂલ ઉકળવા દેવાની. ડુંગળીની પાલકની ગ્રેવી પાકી ગઈ. હવે આપણે પનીર નાખી દઈએ. શાકભાજીમાં કઈ હતું નહીં એટલે આ દેશી જુગાડ. હવે ખાઈએ તો ખબર પડે આનો ટેસ્ટ કેવો આવે. પહેલી વાર બનાવ્યું આપણે. થોડુંક પનીર મેં બસાવ્યું હતું. ઉપરથી આપણે ખમણી નાખી. હાલો બધાએ પાલક પનીરનું શાક ખાવા. અમે જો પહેલી વાર બનાવ્યું. હાલો બધાએ બપોરા કરવા. 12:30 થઈ ગયા. તો અમે બધાએ બપોરા કરી લઈ. તમે હાલો બધાએ બપોરા કરવા. પાલક પનીરનું શાક બનાવ્યું. કેરીનો રસ છે, દહીં છે, ગાઢી છાશ છે. હાલો તમે બધાએ જમવા. આ શાક કેવાનું જમવા કરું છે. પાલક પનીરનું બનાવ્યું. કાયમ ડુંગળીના ખારિયા ડુંગળી બટેટાને કરતા ને તે આજે બદલાયું. વિચાર કરો શાક પહેલી વાર કેવાનું બનાવ્યું. ખાઈ તો ખબર પડે હોવાનો ટેસ્ટ આવે ને ગમે. તો જો નીતિન અહીંયા ભેહુંને પીવરાવે. ફુલગર વાટિયાની પારી લઈને આવ્યા. કેમ ઉપાડ્યું એટલું બધું? હા, ભેહુંને બધી હોય ને બદલાવી લીધી હોય ને જો વાટિયાનું કટિંગ આલે તો બધી ભેહુંને વાટીઓ નાખી દઈએ. તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. જો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.